Sure. Now, dear students, good morning. Moving ahead with our chapter combustion and flame. In that, now we are going to learn about type of combustions. Over here, you can see that three types of combustions are there. That is rapid combustion, spontaneous combustion, and explosion. Now, before dealing with that type of combustions, I want to just recall you something that there are more two types of combustion. The first one, that is complete. The first one, that is complete combustion. Now, what is complete combustion? In complete combustion, we can say that if any substance containing carbon particles when react with oxygen, કોની સાથે રિએક્ટ કરશે? ઓક્સિજન. ને અહીંયા ઓક્સિજન કેવું હશે? એક્સેસ. એક્સેસ મીન્સ વધારે પડતું. જ્યારે કોઈ બી કાર્બન containing substance burn થશે in the presence of oxygen, the oxygen કેવું હશે? excess, then it will form carbon dioxide. શું ફોર્મ થશે? કાર્બન ડાયોક્સાઇડ. ક્યારે ફોર્મ થશે? જ્યારે કોઈ બી કાર્બન પાર્ટિકલ્સ excess of oxygen માં રિએક્ટ કરશે ત્યારે. સો આપણે એને કહેશું complete combustion. એને કયું combustion કહેશું? Complete combustion, right? તો complete નું opposite તો incomplete. So what does incomplete combustion say there? Incomplete combustion શું છે? તો again when carbon particles react with oxygen and over here the supply of oxygen is limited. Supply કેવો હશે? Limited. Excess નહીં, limited. Then it will form carbon monoxide. શું ફોર્મ થશે? કાર્બન મોનોક્સાઇડ. જે ડેન્જર છે. ને એ જ કાર્બન મોનોક્સાઇડ જો વોટર મીન્સ મોઇસ્ચર સાથે રિએક્ટ કરશે તો ઇટ વિલ ફોર્મ કાર્બનિક એસિડ. એ બહુ જ ડેન્જરસ હોય છે, રાઈટ? એટલે ઇનકમ્પ્લીટ કમ્બશન માં હંમેશા એનું પ્રોડક્ટ શું આવશે? આઉટપુટ શું આવશે? તો કાર્બન મોનોક્સાઇડ. અને complete combustion માં આઉટપુટ શું આવશે? કાર્બન ડાયોક્સાઇડ. These are the two extra type of combustion જે આપણને ખબર હોવી જોઈએ because these two combustions we are using in our day to day life. Now moving ahead, right? That is rapid combustion. Now what does rapid combustion say there? It is a combustion in which a substance burns rapidly. તરત જ બંધ થઈ જાય, કોઈની રાહ જોશે નહીં. ને શું પ્રોડ્યુસ કરશે? હીટ એન્ડ લાઇટ with the help of external heat. External heat means what? આપણે બહારથી કઈ હીટ એને પ્રોવાઈડ કરવી પડે. ફોર એક્ઝામ્પલ સ્ટવ. તમે ગેસ સ્ટવ ઓન કરો તો તમે લાઇટરથી શું કરો છો? એક સ્પાર્કિંગ આપો છો, એક હીટ ક્રિએટ કરો છો. એ હીટના લીધે જો ઓબ્જેક્ટ તરત જ સળગી જાય તો એને કહેવાશે રેપિડ કમ્બશન. અને એનો એક્ઝામ્પલ છે બર્નિંગ ઓફ LPG. That's burning of liquefied petroleum gas. એ તરત જ સળગી જશે જો આપણે એને એક્સટર્નલ હીટ પ્રોવાઈડ કરશું તો. સેકન્ડ, spontaneous combustion. So a combustion in which a substance burns spontaneously and produce heat and light without the help of external heat. તરત જ સળગી જશે, કોઈની રાહ જોશે નહીં. વ્હાઇટ ફોસ્ફરસ યાદ કરો, મેસ્ટિકમાં કીધું હતું તે. એ તરત જ લઈ દે જાય એટલે વ્હાઇટ ફોસ્ફરસ મેસ્ટિકમાંથી કાઢી લીધું અને તેના જગ્યાએ રિપ્લેસમેન્ટ શું આપ્યું? એનાટોમિક ટ્રાઇસલ્ફેટ વિથ રેડ ફોસ્ફરસ, રાઈટ? સો અહીંયા કહ્યું છે ફોસ્ફરસ બર્ન્સ સ્પોન્ટેનિયસલી એટ રૂમ ટેમ્પરેચર. તમે રૂમ ટેમ્પરેચરની વાત કરી છે. રૂમ ટેમ્પરેચર મીન્સ વોટ? એ અમુક ડિગ્રી પર એની અચાનક જ સળગી જશે, તેનું રૂમ ટેમ્પરેચર. તો આપણે ફોસ્ફરસને રૂમ ટેમ્પરેચર કરતા નીચે રાખવું પડે. ફોર એક્ઝામ્પલ એ સમજી લો કે 45 ડિગ્રી ટેમ્પરેચર પર એ બંધ થઈ જાય તો એનું ટેમ્પરેચર એને એવી જગ્યા પર સ્ટોર કરવાનું કે જ્યાં એનું ટેમ્પરેચર 45 કરતા નીચું લોઅર હશે. ત્યાં તમને એક્ઝેક્ટ આઈડિયા આવે તો અમુક સિરીંજ
or we can say injection chemical તે ક્યાં મૂકેલા હોય છે ફ્રીઝમાં મૂકેલા હોય છે કેમ ફ્રીઝમાં મૂકેલા હોય છે તો કારણ કે એને એના ટેમ્પરેચર કરતા લોઅર રાખવું પડે છે રાઈટ ચાલો સમજ પડી spontaneous temperature કોને કહેવાય કે combustion now moving ahead we can say that explosion આ બી એક જાતનું combustion છે ના તો તમે દિવાળી પર કરો જ છો શું કહે છે a combustion in which a substance burns suddenly સળગી જાય અને produce heat light and sound with the help of heat or pressure બોમ્બ છે તો બહારથી તમે શું એને ક્રિએટ કરો છો ઇગ્નાઇટ કરો છો એટલે હીટ પ્રોડ્યુસ કરે ધીમે રહીને એની અંદર પ્રેશર ક્રિએટ થાય ને સડનલી બ્લાસ્ટ થઈ જાય એ જ્યારે બ્લાસ્ટ થાય ત્યારે ત્રણ વસ્તુ આઉટપુટમાં આવશે એક હીટ પ્રોડ્યુસ કરશે લાઇટ પ્રોડ્યુસ કરશે એઝ વેલ એઝ ઇટ વિલ પ્રોડ્યુસ સાઉન્ડ એટલે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે એક્સપ્લોઝન ઓફ ક્રેકર્સ ઓન એપ્લાઇંગ હીટ ઓર પ્રેશર એનામાં તમે હીટ ક્રિએટ કરો પ્રેશર ક્રિએટ કરો રાઈટ ફોર એક્ઝામ્પલ ફ્લાવર પોટ જે તમે યુઝ કરો છો તે તમે જેવું સળગાવો તો એમાં તમે જો એકદમ હાઈ પ્રેશર સાથે બહાર નીકળે છે તો એવાને એક્સપ્લોઝન કહેવાય તો એને શું કહેવાશે એક્સપ્લોઝન બીકોઝ એને પ્રેશર બી મળે છે સાથે સાથે આપણે શું પ્રોવાઇડ કરીએ છીએ એક્સટર્નલ હીટ રાઈટ એ થયું તમારું એક્સપ્લોઝન next topic અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે ટાઈપ ઓફ કમ્બશન માં રાઈટ તો યુ કેન સે રેપિડ કમ્બશન ફટાફટ બધું સળગી જશે સ્પોન્ટેનિયસ કમ્બશન એક્સટર્નલ હીટ પ્રોવાઇડ કરવી પડશે ને રૂમ ટેમ્પરેચર પર અમુક વસ્તુ એ જાતે જ સળગી જશે તે અને એક્સપ્લોઝન તમને ફાયરવર્ક્સ દેખાય છે રાઈટ સો ધીસ આર ધ થ્રી different types of combustion chalo moving ahead now we are going to learn about flame right what is flame એ કઈ અહીંયા લીધું છે આપણને એક્ઝેક્ટ આઈડિયા નહીં આપણે તમને બતાવી દઉં છું આ જ્યારે સળગે તો કંઈક અહીંયા રિએક્શન તમને જોવા મળે છે કેમિકલ સો ધીસ યુ કેન સે ઇટ ઇઝ અ ફ્લેમ આ શું છે ફ્લેમ છે અહીંયા બી તમે જોશો તો અહીંયા બી તમને કંઈક ફ્લેમ દેખાય છે હવે તમે ધ્યાનથી જો ઓબ્ઝર્વ કરશો તો બંનેમાં કંઈ ડિફરન્સ આવે છે શું ડિફરન્સ આવે છે તો અહીંયા તમને બ્લુ પોર્શન વધારે દેખાય છે ને આની અંદર તમને બ્લુ પોર્શન ઓછો દેખાતો હશે રાઈટ આ આપણે ક્લાસમાં જોશું એટલે અત્યારે એક્ઝેક્ટ આઈડિયા નહીં આવશે તમને બટ ધ્યાનથી જોઈ લો આવી રીતે સેકન્ડ થિંગ તમારા ઘરે તમારો ગેસ સ્ટોવ ઓન કરીને ચેક કરીને આવજો જ્યારે તમે ક્લાસમાં આવો છો ચલો ફ્લેમ ઇટ ઇઝ અ ઝોન ઓફ કમ્બશન ઓફ અ કમ્બસ્ટિબલ સબસ્ટન્સ ઝોન આમાં લિક્વિડ ફોર્મ છે એટલે લિક્વિડ જ્યારે બર્ન થાય in the presence of oxygen right એ શું પ્રોડ્યુસ કરશે it will produce flame so it is દેખાય છે વેપર જો તમને ઉપર દેખાતો હશે બોર્ડ ઉપર vaporized form દેખાય છે એટલે કીધું છે substance which vaporize during burning produce flame જો તમને ફ્લેમ બી દેખાશે બોર્ડ પર કોન્સન્ટ્રેટ કરજો ચાલો જો બોર્ડ ઉપર કંઈક તમને ફ્લેમ જેવું દેખાતું હશે વેપરાઇઝ જેવું ફોર્મ દેખાતું હશે દેખાય છે ધ્યાનથી જો વેપરાઇઝ ફોર્મ બોર્ડ ઉપર કઈ હલતું હોય તેવું લાગે છે એટલે અહીંયા એક્ઝેક્ટ શું થાય છે રાઈટ લાઇટર ની અંદર જે સબસ્ટન્સ છે તે બર્ન થાય રાઈટ એટલે મીન્સ સબસ્ટન્સ શું થયું વેપરાઇઝ થાય ડ્યુરિંગ બર્નિંગ પ્રોસેસ એન્ડ વોટ વિલ ઇટ પ્રોડ્યુસ ફ્લેમ દેખાય છે તમને અહીંયા ફ્લેમ દેખાય છે બોર્ડ ઉપર ધ્યાનથી જોશો તો તમને વેપરાઇઝ વસ્તુ દેખાતો હશે સમજ પડે છે તો આ શું કર્યું તમારું જે ફ્યુઝ છે તે બર્ન થઈને વેપરાઇઝ થઈ ગયું પણ સાથે સાથે શું પ્રોડ્યુસ કરીને આપ્યું આપણને ફ્લેમ બરાબર એક્ઝામ્પલ કેરોસીન અને વેક્સ એ જ્યારે બર્ન થાય at that time it will vaporize વેપરાઇઝેશન તમને ખબર જ છે વેપરાઇઝ થઈ જશે એના મોલેક્યુલ્સ ને તમને શું ક્રિએટ કરીને આપશે ફ્લેમ કરીને આપશે substance which do not vaporize during the burning do not produce flame અહીંયા દેખાય છે કોલ અને ચારકોલ જ્યારે તમે કોલસો જ્યારે તમે એ કરો છો બર્ન કરો છો કોને કોલ અને ચારકોલ ને તો તમે જો અહીંયા તમને હીટ દેખાશે
લાઈટ દેખાશે પણ તમને ફ્લેમ દેખાશે નહીં, રાઈટ? એટલે આ વેપરાઇઝ થતા નથી. ત્યારે આ બેમાં તમને શું જોવા મળશે? વેપરાઇઝ ફોર્મ જોવા મળશે, રાઈટ? એક્ઝામ્પલ અહીંયા તમે કીધું છે નોન વેપરાઇઝ માં, that is coal અને charcoal, right? So these are the things of the flame, and in the next class we are going to learn about the structure of candle flame, right? એટલે practically જોશું. પછી તમને આઈડિયા હશે that is outer zone, middle zone, inner zone, and how hottest part it is. Hottest હશે, moderate હશે અને least hot હશે, right? Right now we have to just concentrate on the topic that we have discussed today. Next time we will move with our practical part. Okay, thank you.